જે વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા આપણી સાથે જોડાયા છે। નરેશભાઈ, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં। નરેશભાઈ, અહીંયા સવાલ એ છે કે ગાંધીનગરમાં હલચલ તેજ થઈ ગઈ છે, તર્ક વિતર્ક થઈ રહ્યા છે, કોઈને કંઈ ખબર નથી, બસ પ્રિડિક્શન થઈ રહ્યું છે। તમારા મતે આખો ઘટનાક્રમ કઈ દિશામાં જઈ રહ્યો છે? પહેલી વાત તો જ્યાં સુધી બધા જ મંત્રીઓ રાજીનામા ન આપ્યા ત્યાં સુધી એવી એક ધારણા હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। હવે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે એટલે રોનકભાઈ કહેતા હતા, હું સાંભળતો હતો એ પ્રમાણે મંત્રીમંડળની પુનર્રચના થઈ રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ કાલે નવા મંત્રીઓ શપથ લેવાના છે। સરકાર આખી બદલાઈ રહી છે। ઘણા વરિષ્ઠ જે નેતાઓ છે, જે વરિષ્ઠ મંત્રીઓ છે, એમાં ઘણા યથાવત હજુ પણ રહી શકે છે, કારણ કે એકદમ નવી જુનિયર નવા ધારાસભ્યોને એકદમ ફ્રેશ નેતાઓને મંત્રી બનાવી, ધારાસભ્યોને મંત્રી બનાવીને સરકાર ચલાવાય એવું હું માનતો નથી। એટલે હવે જે વાત છે એ 20 થી 22 મંત્રીઓ સાથે નવા ધારાસભ્યોની અંદર ઉમેરો થશે અને એ પ્રકારે કાલે મંત્રીમંડળની આખી પુનર્રચના થઈ રહી છે। હવે જેવી રીતે રોનકભાઈ કહ્યું એ સ્પષ્ટ વાત છે કે એક બચુ ખાબડ છે, એના કારણે કે બચુ ખાબડને જવાનું છે એના દીકરાઓના ભ્રષ્ટાચારના કારણે, એમ ઘણા મંત્રીઓ જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની ફરજ શું કામ પડી?